सहस्रे परिवृता विशन्ति स्वच्छन्दं विमलवपुषो नन्दनवनम्। प्रभाते स्नान्तीनां नृपति रमणीनां कुच तटे। केवा लोकोनो उद्धार थाय छे मारे तमने एक ज उदाहरण आपीने कथामां प्रवेश करावो छो। कोनो उद्धार थाय छे? तमे गंगाजीमां स्नान करो तो कोनो उद्धार थाय? हालो जागो ग्राहक, तमे गंगाजीमां स्नान करो तो उद्धार कोनो थाय? आपणो। अरे तमारा एकनो नहीं, जेटला तमारा अंगोमां आ जेटला घरेणा પહેર્યા છે ને એનો ઉદ્ધાર થઈ જવાનો છે। અરે તમારા કપાળમાં લગાવેલા ચાંદલાનો ઉદ્ધાર થઈ જાહે। પણ એ ચાંદલો ચંદનનો હોય તો તમે ઓલો ગુંદર વાળો લગાડ્યો હોય તૈયાર પ્લાસ્ટિકનો, કાલથી એવું કરજો હેમલ દાદા કે દરવાજે એક ચંદનની વાટકી રાખજો। જેટલા લોકો કથામાં આવે ને એના કપાળમાં પહેલા ચાંદલો કરી દેવો। જો હા પાડે તો આખા કપાળમાં કરવો, ના પાડે તો ખાલી તિલક કરી દેવું, પણ ચંદનનું તિલક કરીને પછી કથામાં આવવા દેજો। બ્રાહ્મણો જેમાં ભસ્મ લગાડે, ઘણા તો એમ કે રંગોળી હારી કરી છે। અરે તમારી ભલી થાય, તને રંગોળી દેખાય છે? એ રંગોળી કરવા હાટું એને સવારમાં વહેલું ઉઠવું પડે છે, તને ખબર છે? જેમ તમારા આંગણામાં રંગોળી કરો ને તમારું આંગણું દીપે ને, એમ તમારા કપાળમાં ચંદન અને ભસ્મનો ચાંદલો કરો તો તમારું આ કપાળ દીપી ઉઠે વાલા ભક્તજનો। એટલે ચંદન હવારમાં કરાવીને પછી બધાને કથામાં લઈ આવજો। અને તમારી હારે આવનારો માણસ જો ચંદન કર્યા વગરનો વયો જાય ને તો પાછી તમે આંગળી ચાંદલા વાળી કરીને જાજો। જ્યાં બેઠો હોય ત્યાં જઈને લે ચાલો। પ્રભાતે એટલા માટે લખ્યું છે પંડિત રાજ જગન્નાથજીએ, પ્રભાતે સ્નાન્તીનામ નૃપતિ રમણીનામ કુચતટીમ ગતો યાવન માતર મિલતિ તવ તો મૃગમદ નિકષત સહસ્રે પરિવૃતા વિશન્તિ સ્વચ્છંદં વિમલવપુષો નંદનવનમ। સવારમાં એ મૃગલાની નાભીમાંથી નીકળેલું કસ્તુરી ક્યાં મળે? નાભીના મૃગની નાભીમાં કસ્તુરી હોય, ખબર છે કોઈને? તમે કસ્તુરી જે શબ્દ સાંભળો, કસ્તુરી મેથીની વાત નથી કરતો। કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભ નાસાગ્રે વર મુક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ। સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ।
કસ્તુરી તિલકમ લલાટ પટલે. હરણની નાભીમાંથી નીકળેલું એક કસ્તુરી ચંદનની હારે ઘસાય અને પછી કોઈના કપાળમાં લાગે. ઘણા ગળે લગાડે, ઘણા કાને લગાડે, ઘણા પગે લગાડે. કોઈ લગાડવા વાળું ન હોય તો હાથે લગાડે. આપણને થાય કે આને આટલા બધા ચાંદલા કોણે કરી દીધા છે? છોડો, એનો શોખ, એની આસ્થા, એનો મતલબ છે. પણ હરણના નાભીમાંથી નીકળેલું એક કસ્તુરી ચંદનની હારે મિશ્રિત થઈ અને કોઈના કપાળમાં લાગે, અને કોઈના કપાળમાં લાગેલું એ કસ્તુરી, એ તિલક, અને એ માણસ ગંગાજીમાં સ્નાન કરવા આવે અને તારા પ્રવાહથી એના કપાળમાં લાગેલું કસ્તુરી જો ધોવાઈ જાય અને તારામાં પડે ને, તો જે માણસ સ્નાન કરવા આવ્યો છે એનો ઉદ્ધાર તો પછી થાય, પણ જેના નાભીમાંથી નીકળેલું જે એ કસ્તુરી એટલે કે જે હરણું છે, એ હરણું જ્યાં પણ હોય એ તારામાં સ્નાન ન કરે તો કાંઈ નહીં, એનામાંથી નીકળેલું કસ્તુરી તારામાં પડે ને તો એ હરણનો ઉદ્ધાર થઈ જાય છે. હવે કલ્પના કરો તમે કે હરણ ગંગામાં સ્નાન ન કરે તો કાંઈ નહીં, પણ એની નાભીમાંથી નીકળેલું ખાલી જે કસ્તુરી છે એ કસ્તુરી ખાલી ગંગામાં પડે તો હરણનો ઉદ્ધાર થઈ જાય, તો તમે તો આખા ગંગામાં પડવાના છો, તમારા કુળનો ઉદ્ધાર થઈ જાય. વાલા ભક્તજન, તો એ ગંગા, અને એ ગંગામાં આપણે સૌ આજે સ્નાન કરવા માટે આવ્યા છીએ. સમૃદ્ધમ સૌભાગ્યમ, સમૃદ્ધમ સૌભાગ્યમ. કેટલું આપણું ભાગ્ય સમૃદ્ધ છે. ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતે. કેટલા ભાગ્ય આપણા, કેટલાય જન્માંતરના, કેટલાય એવા પુણ્યને લઈને આપણું આ સૌભાગ્ય નિર્માણ થયું છે. બનારસમાં બનેલી આ સત્ય ઘટના કે 52 શ્લોકો ગાયા અને માં ગંગા 52 પગથિયા ઉપર આવી અને પંડિતરાજ જગન્નાથજીને પોતાની ગોદમાં સમાવીને લઈ જાય છે. આજે આપણે એ ગંગાના ઘાટ ઉપર દેવતાઓને દુર્લભ, મનુષ્યને સુલભ, સ્વર્ગ દેવતાઓને મળ્યું, પરંતુ સ્વર્ગમાં પ્રભુની કથા ન મળી. કથા તો આપણને મળે. નહીં તો સનત કુમારો અને નારદજી મળ્યા હતા બદ્રી વિશાળમાં, પણ એ બદ્રી વિશાળમાં મળ્યા પછી પણ કથા કરવા તો હરિદ્વારમાં આવ્યા. ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદનામકં. ગંગાના ઘાટ ઉપર, એ આનંદ નામના તટ ઉપર જે કથા થઈ રહી છે, એવા હરિદ્વાર ક્ષેત્રમાં આપણે સૌ લોકો પ્રભુની કથા સાંભળવા આવ્યા, જે કથા સ્વર્ગમાં ક્યાંય છે નહીં. એટલે ભાગવતજીના મહાત્મ્યનો 6ઠા અધ્યાયનો 83મો શ્લોક કહે છે, સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે
ન્યાસ્યયમ રસઃ अतः पिबन्तु सद्भाग्या मामुञ्चत कर्षि। સ્વર્ગે સત્ય ચ કૈલાસ. સ્વર્ગમાં, સત્યલોકમાં, વૈકુંઠમાં, કૈલાસમાં આ બહુ કઠિન છે કથા. તમને એમ લાગે છે કે ટ્રેનમાં બેઠા અહીંયા આવી ગયા, આ જેમ તેમ નથી થયું હો. જેમ તેમનું એટલે હું તમને આ કાંઈ ઊભું કર્યું આ તો બધું નિર્માણ થઈ જાય સમજો, પણ તમારું અહીંયા આવવાનું જે નિર્માણ થયું છે ને એ કેવલ પ્રભુ કૃપા થઈ છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથા. થોડા પુણ્યમાં તમને હરિકથા ન મળે. કેટલાય પ્રકારના પુણ્ય તમારા થયા હશે ત્યારે તમને આજે પ્રભુની કથા મળી છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે. ન તો સ્વર્ગમાં છે, ન કૈલાસમાં છે, ન વૈકુંઠમાં છે, ન સત્યલોકમાં છે, પરંતુ તમને જે મળ્યું છે એ બહુ કઠિન છે. એટલા માટે અતઃ પિબંતુ સદ્ભાગ્યા મામા મુંચત કરહિચિત. એટલા માટે જે દુર્લભ પણ છે, બહુ કઠિન છે, એ તમને આજે સદભાગ્ય સુલભતાથી મળ્યું છે, તો આને છોડશો નહીં ક્યારે. આને પીધા કરો, પીધા કરો, પીધા કરો. અને પીવા જ રાખો. અને આમ આમ તમે જુઓ ને તો આ રસ પીવા જેવો છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતં રસમાલયં મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતજીમાં એક એક શ્લોક, એક એક શબ્દનો ઉપયોગ તો વારે વારે ગુરુજી મને બતાવતા હોય ક્યારે ક્યારે કે તમે જુઓ વારે વારે શ્લોકમાં કહેવા લાગ્યું કે મુહું રહો, મુહું. એક વાર નહીં, વારે વારે પીવો. ગુરુજી આપણને એક એક શ્લોક, એક એક શબ્દ આપણને ભાગવતજીમાં 2-3 વખત 5 વખત મળતો હતો, પણ આજે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ આ શ્લોક ભાગવતજીમાં 2 વાર છે. એક ભાગવતજીના મહાત્મ્યના 6થા અધ્યાયમાં 80મો શ્લોક છે, અને એક ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો 3જો શ્લોક છે. આ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ એકનો એક શ્લોક 2 વાર. કારણ આ શ્લોકની મહત્તા એ છે તમે પીવો. અહીંયા આપણે કહ્યું મામા મુંચત કરહિચિત. આને છોડશો નહીં તમે, અને પીધા કરો, અને પીધા કરો. હવે આપણને થાય કે આને પીવાનો છે, તો અહીંયા તો એમ કહ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ ફળ. હવે આ ફળ છે, તો આ ફળ કઈ પીવાતું હશે કોઈ દી? ફળને તો સુધારીને સમારીને ખાવું પડે. પરંતુ ઈ ફળ જો સંપૂર્ણપણે જે વૃક્ષ ઉપર લાગેલું છે ત્યાં ને ત્યાં પાકી જાય, તો પછી ઈ ફળને તમે ખાઈ ન શકો, એને પીવું જ પડે. પછી ફળ ગમે તેવું હોય, એને તમારે પીવું જ પડે. અને આ ભાગવત એ નિગમ એટલે વેદ, વેદ રૂપી વૃક્ષને લાગેલું ફળ, અને એમાં પણ પરિપક્વ ફળ છે. આપણે કેરી તોડવા જઈએ ને તો આપણને ખબર ન પડે કે આ કેરી પાકી જાહે કે નહીં પાકે કે શું થાય.
પણ એનો જે માહિર હોય, જેણે આંબાનું જતન કર્યું છે, જેણે આંબાની અંદર પોતાના જીવનના કેટલાય સમયોને પસાર કર્યા છે, એવો માણસ આંબા પાસે લઈ જાઓ અને આપણે કહીએ ભાઈ આમાંથી હારી કરી લઈ આવી દો, એ તોડીને આપે ને એ કેરીમાં તમારે ભરોસો રાખવો પડે કે આ હારી હશે. કારણ એણે આપણને ચૂંટીને આપી છે. તો એમ આપણને ભાગવતમાં રસ છે ખરો, પણ ક્યાં સુધી? તો કે અહીંયા ઘડીક બેહીએ ત્યાં સુધી, જ્યાં સુધી બીજું કામ યાદ ન આવે ત્યાં સુધી. જેને બીજું કામ યાદ ન આવે ત્યાં સુધી ખાલી ભાગવત છે, એને બરાબર ભાગવતના રસની ખબર પડે, ભાગવતનું ફળ કેવું છે, વેદનું ફળ કેવું છે ખબર પડે નહીં. પણ જેને બીજું કામ જ યાદ નથી આવતું કેવલ ભગવાન સિવાય, એને આ તત્વ સમજાઈ જાય. અને આ દુનિયામાં એક જ એવું ઇન્સાન, એક જ એવું તત્વ થયું સુખદેવજી મહારાજ કે જેને પરમાત્મા સિવાય બીજું કશું જ યાદ નથી, જેને ભગવાન સિવાય બીજું કશું યાદ નથી. અને એને જેને ભગવાન સિવાય કશું દેખાતું નથી એવા માણસે આ ફળને તોડ્યું છે. શુકમુખાદમૃત દ્રવ સંયુક્તમ. અને એટલા માટે સારામાં સારા માણસે આપણને આ ફળની બાહેંધરી આપી છે કે બરાબર છે, મેં ખાધું છે. કોઈ હોટલનું નામ આપણે દઈએ કે હરિદ્વારમાં આ હોટલમાં જમવા જાજો, તો આપણે તરત પૂછીએ તમે ત્યાં ખાધું છે? અરે હા હા મેં ખાધું એટલે તો કહું છું તમને. હા તો બરાબર છે. પણ જેણે ચાખ્યું જ ન હોય અને એ આપણને એમ કંઈક તમે ચાખજો, તો એમાં ભરોસો ન કરે, એમાં વીમો હોય. સુખદેવજી મહારાજે બ્રહ્મને ચાખ્યા છે, બ્રહ્મને જાણ્યા છે, બ્રહ્મને માણ્યા છે, અને પછી આપણને કીધું છે કે હવે તમે આને માણો, આને પીવો. ક્યાં સુધી? પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાવુક બનીને આ શ્લોકમાં બે અદ્ભુત શબ્દનો ઉપયોગ પરમ શ્રદ્ધેય ભગવાન વેદવ્યાસે કર્યો છે. બે શબ્દો. પેલો શબ્દ છે રસમાલયમ. રસમ આલય. આપણને કીધું કે તમે આ રસ પીવો એટલે આપણે પૂછવું પડે કે કેટલો પીવાનો. આપણે ડોક્ટર પાસે જઈએ, બીમાર થયા હોય ને ડોક્ટર આપણને દવા આપે, આપણે તરત પૂછીએ સાહેબ આ દવા કેમ લેવાની, કેટલી લેવાની? એમ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે તમે એમ કહો છો કે પીબત ભાગવતમ, ભાગવતને પીવો, આ રસને પીવો. તો પ્રશ્ન કર્યો આપણી જેવાએ, ક્યાં સુધી, કેટલું પીવાનું છે ને કેટલી માત્રામાં? સુખદેવજી મહારાજે કીધું આની માત્રા ન હોય તો મોક્ષ મળ્યા પછી પણ પીધા કરો. મોક્ષ મળે ત્યાં સુધી નહીં હો, મોક્ષ મળે પછી પણ આને પીધા કરો. પીબત ભાગવતમ રસમાલયમ. પીબત ભાગવતમ રસમાલયમ. આલયનો અર્થ છે જ્યાં સુધી મોક્ષ ન મળે, અંતિમ શરણ સુધી. ગુરુજી તો કહે છે કે મરો ત્યાં સુધી પીવો. મર્યા પછી પણ પીતા રહો. આલય. અને પીવો તો કેવી રીતે? ઘણા નથી દવા પીવી તો પડે છે પણ પરાણે પીતા હોય, પણ એ કડવી દવા હોય એટલે પરાણે પીવી પડે છે. ઘણા તો આંખો બંધ કરીને પી જાય. મને હજી નથી સમજાતું આ કડવા રસને અને આંખું બંધ કરવાને શું લેવા દેવા? આપણે કહીને આ નથી ભાવતું, અરે ભાઈ આંખું બંધ કરીને પી જાવ ને. આંખું બંધ કરવાથી મને કહો, આંખું બંધ કરવાથી કડવું હોય એ હું એનું કડવા નહીં એ પોતાનો એનો સ્વાદ છોડી દે ખરું? ન છોડે.
કડવું આવે ને હેમું તો એ આપણને દૂધી યાદ આવે. ગુરુજી અમેરિકામાં અમારા પરમ સ્નેહી છે અનિલભાઈ અને મનીષાબેન, ન્યૂજર્સીમાં. જેઓ આ કથામાં 2 દિવસના ભોજનના દાતા છે. 2 દિવસના એમણે ભોજન તમારા માટે ત્યાંથી મોકલાયું છે. સુખદેવજી મહારાજે કહ્યું કે તમે રસ પીવા માંડો, પરાણે નહીં. પણ અમુક રસ પરાણે ન પીવાય. પરાણે પીવો ને તો પછી એની અસર ઊંધી થાય. બરાબર અમારા અનિલભાઈના ઘરે સાંજે સત્સંગ પત્યો અને રાત્રે જમવા બેઠા. હવે કોઈ દી વિચાર્યું ન હોય, કારેલું કડવું હોય એ તો ખબર હતી, દૂધી કડવી આવી. દૂધી કડવી, અને કડવી એટલે એ કડવાશનો વંશ ભૂલી ગઈ છે, એટલી કડવી. એને કડવાશની માત્રા જ યાદ નહીં રહી હોય. ગુરુજી તમે સમજો ને કે આપણે જ કહેતા કે ભાઈ એ તો પર્વત બહુ મોટો છે, એના કરતાં હિમાલય 3 ગણો મોટો છે, એના કરતાં પેલો 8 ગણો મોટો છે. હમણાં હું સાંભળતો હતો કોઈને, તો એનાથી મોટું કંઈક ઉપમા આપતા હતા, એટલે મને અત્યારે યાદ આવ્યું કે એ આનાથી આટલો મોટો, આટલા મોટો, એટલો મોટો. એમ આપણે છેલ્લે ક્યાંક તો અંત આવે ને. અંત પછી પણ કંઈક મોટું હોય તો કડવાશનો જ્યાં અંત આવે ને એના પછી જે મોટું હોય ને એ આ દૂધી હતી. દૂધી. હવે તો દૂધીનો હલવો કરવો છે ને તો એમ થાય ખાંડ 3 ગણી નાખજો. પણ જેનો સ્વભાવ સારો હોય ને એ પછી કડવો થાય ને એટલે એને કોઈ દી ચખાય નહીં. આ દુનિયાનો નિયમ છે કે જે વસ્તુ તમે કાયમ માટે મીઠી જ જોઈ છે એ કડવી થઈ જાય ને પછી એને ખવાય નહીં, અને એને ખાવ પછી એ એનો પ્રભાવ દેખાડ્યા વગર રહી નહીં. હેમુએ પરાણે ખાધી દૂધી કીધા વગર બે બટકા ખાધા. કેટલા? તમે ખાલી કલ્પના કરો કે હું જમવા બેઠો, ભાતની બાજુમાં ખાલી એનો રસો આવેલો, એની ગ્રેવી, એ ખાલી મેં આમ સ્પૂનથી ખાલી આમ મારા ભાત દૂર કરેલા, તોય હજી દૂધીનો એ સ્વાદ હજી આમ દૂધી બોલે ને ત્યાં કડવાશ મોઢામાં અનુભવાય છે. આટલો મહિમા દૂધીનો. અને એ દૂધી આણે ખાધી અને પછી તાંડવ થયું. પરાણે ખાધું હતું એને. પણ મારે તમને પરાણે સાથે એ કહેવું છે કે અહીંયા સુખદેવજી મહારાજે કહ્યું પરાણે નહીં હો, પરાણે કશું નથી કરવાનું. તમે અહીંયા આવ્યા છો કથામાં, તો હવે તો કથા સાંભળી જ પડશે ને. આવ્યા છીએ તો બપોરે જમવાનું બનાવ્યું હોય ને આપણને ભાવતું ન હોય, અને ભાર્ગવભાઈને મેં પહેલેથી કીધું કે આ લોકોની અવ્યવસ્થામાં કાંઈ ખામી રાખતો નહીં. તમારી અવ્યવસ્થામાં કાંઈ ખામી નથી ને? હાલો, નથી ને? બસ, જો અવ્યવસ્થામાં કાંઈ ખામી લાગતી હોય તો ભાર્ગવનો સંપર્ક કરીને એ અવ્યવસ્થાને વધારાવજો. વ્યવસ્થા તો એને કરી જ હતી, પણ આપણે અવ્યવસ્થા હજી ઊભી કરવાની છે. બોલો, આ લોકો કેટલા ભાવીલા છે. હું પૂછું છું કે અવ્યવસ્થામાં ખામી નથી, તો કે ના ના કાંઈ ખામી નથી. પણ તમારી અવ્યવસ્થામાં કંઈ ખામી ન રહે એનું અમે ધ્યાન રાખીશું.
જો એક વાત કહું, તમને હરિદ્વાર શું કામ લાવ્યા ખબર છે? સવારમાં કથા સાંભળવા અને બપોર પછી બધી આમ દેવ દર્શન કરવા જવા માટે લઈને આવ્યા છીએ. રૂમમાં હુવા હાટું નથી લઈ આવ્યા. રૂમમાં સુવાનું નથી. સવારે ઉઠીને આવો એટલે બપોરે અહીંયા કથામાંથી જમીને જાઓ એટલે એકવાર રૂમમાં જઈ આવવાનું, પછી સાંજે સુવા જાવ ને ત્યારે છેક રૂમમાં જવાનું. અને આટલી જ વખત તમે જો રૂમમાં જાઓ તો 3 માળના પગથિયા તમને જરાય ઊંચા લાગશે. આ આશ્રમની એક બહુ વિશિષ્ટતા એ છે, હું 2017માં પહેલી વાર આ આશ્રમમાં આવેલો. ત્યારે આ બાજુનું નવું બિલ્ડિંગ હતું નહીં, આ નવું બિલ્ડિંગ હતું. ત્યારે આશ્રમમાં બધા જ રૂમોમાં કુલર આપે, એસી ક્યાંય ન આપે. કુલરવાળા રૂમ હોય તો તમને લિફ્ટ આપે, એસી વાળા રૂમ બનાવ્યા તો લિફ્ટ ન આપે. હવે આપણે મોટે ઉપાડે ત્યાંથી એસી વાળો રૂમ બુક કર્યો હોય, પણ એ તો કીધું ન હોય કે અમારે લિફ્ટ હોતે જોહે. હવે અહીંયા એ લોકોએ લિફ્ટ આપી નહીં. એને ખબર હતી કે એસીમાં સૂએ ને એનું શરીર થોડુંક જકડાઈ જાય, એટલે 3 માળ ઉતરે ને ચડે ને તો પાછું રેડી થઈ જાય. એટલે એમાંય વારો આવ્યો સિનિયર સિટીઝનનો એ બાજુ. હું તો હજી આવ્યો જ નથી હો પ્રેમનગરમાં. આ તો ખાલી મને બહારથી સમાચાર મળ્યા છે. જો કે આ તો હવે તો શું છે, આ બધાને કોઠે પડી ગયું છે. આ છોકરાઓને, આ રાજન ને બધા છે ને વહેલા વહી આવે, એને બધાને હવે કોઠે પડી ગયું છે. કારણ કે યાત્રામાં ગમે તેટલી તમે સગવડતા આપો, જ્યાં સુધી એ કોઈ ઉશ્કેરાટ ન થાય ત્યાં સુધી એને મજા જ ન હોય યાત્રામાં. તમે ગમે તેમ કરો એને, તમે એને સોનાની થાળીને જમાડો ને તોય કે તમે લ્યો આમાં પાપડ ક્યાં આપ્યો અમને. અરે પણ તને પાપડ ન આપ્યો તો કાંઈ નહીં, થાળી તો તું જો. કેટલા લોકોને સુખી થવું છે એ હાથ ઊંચો કરો. એક સૂત્ર આપી દો તમને આજનું. તો એક સૂત્ર તમે યાદ રાખજો. તમને જે મળ્યું છે એનો આનંદ મેળવવો હોય તો નથી મળ્યું એની ચિંતા છોડી દો. તમને મળ્યું છે એનો આનંદ મેળવવો હોય તો, તમને નથી મળ્યું એની ચિંતા છોડી દો.